આવીએ છીએ આ સમયે પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ, પ્રભુના વચનની અંદર આપણે જોવા માંગીએ છીએ પરમેશ્વરના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ। આજે વિશેષ આપણે આ વર્ષે જેઓનું લગ્ન થયું છે, જેઓ પારિવારિક જીવનની અંદર જોડાયા છે, તેમના માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ। તો એમના માટે જ નહીં, પરંતુ અહીં બેઠેલા હરેક વ્યક્તિઓના માટે, હરેક પરિવારોના માટે આ વચન આજે છે। અને આજે આપણે વચન એ શીખવા માંગીએ છીએ કે ઘર કુટુંબ કેમ સુખી થતું નથી, ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે છે, ઘર કુટુંબ કેમ સુખી થતું નથી, ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે છે, એના વિશે કેટલીક બાબતો આજે સવારે પરમેશ્વરના વચનોમાંથી આપણે શીખવા માંગીએ છીએ। એના પહેલા પરમેશ્વર મનુષ્યના માટે કેવી યોજનાઓ કરે છે અને ત્યારબાદ એ પરમેશ્વરે એ મનુષ્યોને એ કેવી રીતે બાંધે છે, એ કેવી રીતે પ્રભુ ઘરની સ્થાપના કરે છે, કુટુંબની સ્થાપના કરે છે, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે। મારા પ્રિય ભાઈ બહેનો, દરેક વ્યક્તિ આપણા પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ, પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલીએ અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આજે પરમેશ્વર એકે મનુષ્યના માટે આજે ભારે યોજનાઓ એ કરે છે। માટે પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે, ઉત્પત્તિની શરૂઆતની અંદર આપણને જોવા મળે છે પરમેશ્વરે આ પૃથ્વીને બનાવી, આકાશ પૃથ્વીને બનાવ્યો, પ્રભુએ આ પૃથ્વી પર બધી જ બાબતોને બનાવ્યો, પરંતુ પરમેશ્વરને કંઈક બાબતને અધૂરાઈ લાગે, કંઈક બાબતની ખામી લાગે, માટે પ્રભુએ એ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ એ મનુષ્યને એ બનાવે છે। અને મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યને બનાવ્યા બાદ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પરમેશ્વરની યોજના એ મનુષ્યના માટે કેવી હતી। પ્રભુએ મનુષ્યને બનાવ્યા બાદ વચનની અંદર લખવામાં આવ્યું છે, પહેલી બાબત આપણે જોઈએ છે કે પરમેશ્વરની યોજના મનુષ્યના માટે એ કેવી છે કે પ્રભુએ પહેલી બાબત તો એ જોવા મળે છે, પ્રભુએ પોતાના પ્રતિમા પ્રમાણે મનુષ્યને બનાવ્યો, ત્યારબાદ પોતાની પ્રતિમા પ્રમાણે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યા બાદ પરમેશ્વરને કંઈક બાબત ખામી લાગે છે, કંઈક બાબત અધૂરાઈ લાગે છે, ત્યારે પ્રભુ એ મનુષ્યના માટે યોજના કરે છે અને પરમેશ્વરની યોજના એ તો એ આપણને જોવા મળે છે। પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, ઉત્પત્તિ 2:18 ની અંદર વાંચીએ છીએ, ત્યાં જોવા મળે છે કે પરમેશ્વરે જોયું માણસ એકલું રહે તે સારું નહીં, માટે એના માટે યોગ્ય સહાયકારી બનાવે છે અને પ્રભુ બેને એક કરે છે અને યોગ્ય એકલું રહે સારું નહીં માટે યોગ્ય સહાયકારી બનાવીને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માથીની લખેલી સુવાર્તાની અંદર આપણે વાંચીએ છીએ 19:6 ની અંદર કહેવામાં આવ્યું છે પ્રમાણે ત્યારબાદ પ્રભુ એ માણસને એ જોડે છે, પ્રભુ સહાયકારી પૂરી પાડીને માણસને જોડે છે અને પ્રભુ જોડીને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે ગીત શાસ્ત્રો 68:6 ની અંદર વાંચીએ છીએ, ત્યાં કહે છે પ્રભુ એકાંકિક માણસને એ કુટુંબવાળા બનાવે છે। માટે પ્રભુની યોજના મનુષ્યના માટે શરૂઆતથી બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારી જોવા મળે છે। પ્રભુ મનુષ્યને બનાવે છે, એકલું દેખાય છે, માટે પરમેશ્વર મનુષ્યના માટે યોજના કરે છે અને યોજના એવી કરે છે કે પ્રભુ એને સહાયકારી આપે છે, સહાયકારી આપીને પ્રભુ એને જોડે છે ને જોડીને પ્રભુ એને કુટુંબવાળા બનાવે છે અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઉત્પત્તિ 1:28 લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ સફળતાનો આશીર્વાદ આપે છે અને ત્યારબાદ આ કુટુંબની વૃદ્ધિનો આશીર્વાદ આપે છે, એટલે સંતાનોના આશીર્વાદ આપે છે। કેમ કે કહે છે અને ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો અને દેવે તમને કહ્યું કે સફળ થાઓ અને વધો અને પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો। પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું, શું કહે છે? સફળ થાઓ અને વધો અને પૃથ્વીને ભરપૂર કરો, એટલે સફળતાનો આશીર્વાદ અને કુટુંબના આશીર્વાદ એટલે બાળ બચ્ચાનો આશીર્વાદ પ્રભુ ત્યાં આપે છે અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે અને ઈશ્વરે નૂહ તથા તેના દીકરાને આશીર્વાદ આપ્યો અને તેમને કહ્યું કે સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો। આજે મારા પ્રિય ભાઈને મેળવો, પ્રભુ એ મનુષ્યના માટે સારી યોજના કરતો હોય છે।
ને પ્રભુ આ રીતે એક પરિવારની સ્થાપના, એક કુટુંબની સ્થાપના એ કરતો હોય છે. પરંતુ પ્રભુના વચનની અંદર આપણને આજે શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનમાંથી હું તમને વિશેષ કરીને ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે છે એના વિશે હું વચન તમારા મધ્યે લાવવા માંગુ છું. પરંતુ આ ટાઇટલની અંદર, હેડિંગની અંદર કેટલીક બાબતો આપણે જોઈ રહ્યા છે. આ સંદેશાની શરૂઆતની અંદર કેટલીક બાબતો આપણે જોઈ રહ્યા છે કે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ કેવી રીતે મનુષ્યને એ કુટુંબની સ્થાપના કરે છે, મનુષ્યના માટે કેવી રીતે યોજના કરે છે, એ બાબત મેં તમને શોર્ટકટની અંદર બતાવી છે. પરંતુ આ કુટુંબની સ્થાપના થયા બાદ, એક ઘરની સ્થાપના થયા બાદ પ્રભુના વચનમાંથી હું તમને કહેવા માંગુ છું, આજે સંસારિક જીવનની અંદર જીવતા કેટલીક બાબતો તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે ત્યાંથી કેટલીક બાબત હું તમને જણાવવા માંગુ છું. આજે પહેલી બાબત તમને એ કહેવા માંગુ છું કે ઘર કુટુંબ કેમ સુખી થતું નથી. ઘર કુટુંબ કેમ સુખી થતું નથી. પરમેશ્વરના વચનમાંથી તમને પહેલી બાબત બતાવવા માંગુ છું કે આજે ઘર કુટુંબ કેમ સુખી થતું નથી. અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે જેઓ આજે એ ઘર કુટુંબને સુખી બનાવવાના માટે ઘણા બધા આંસુઓ પાડી રહ્યા છે, ઘણી બધી રીતે પ્રભુને આગળ રડી રહ્યા છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હજુ સુધી એમના પરિવાર મધ્યે એ સુખ શાંતિને એ જોઈ શક્યા નથી. એ સુખ શાંતિને એ જોઈ શક્યા નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, તમને આજે હું પ્રભુના વચનમાંથી કહેવા માંગુ છું, આજે ઘર કુટુંબ કયા કારણથી એ સુખી થઈ શકતું નથી, કયા કારણોથી આજે ઘર કુટુંબ મધ્યે તકલીફો છે, કયા કારણોથી આજે ઘર કુટુંબ મધ્યે અંધકાર છવાયેલું છે, કયા કારણોથી આજે ઘર કુટુંબ મધ્યે મારા પ્રિય ભાઈ બહેનો અંધકાર કાર્ય કરી રહ્યો છે, શૈતાનની શક્તિઓ એ કાર્ય કરી રહ્યો છે. કેમ કે પ્રભુના વચનમાંથી ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. પરંતુ કેટલીક બાબતો કહીને તરત જ હું ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે એના વિશે વચન લાવવા માંગુ છું. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, ઉત્પત્તિની અંદર આપણે જોઈ શકીએ છીએ ઘર કુટુંબ કેમ સુખી થઈ શકતો નથી. એમાં પહેલી બાબત હું તમને બતાવવા માંગુ છું. ઉત્પત્તિનો પુસ્તક એનો 4થો અધ્યાય અને 8મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં શું કહે છે ઝડપથી આપણે વાંચી લઈએ. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. કે ચલ્યો ભાઈઓ, ચલો ભો જાતે ઉઠના ને. હા ચલો ભોજે ઉઠના નહીં. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. આજે ઘર કુટુંબ કેમ સુખી થતો નથી? કેમ કે ઘર કુટુંબ મધ્યે શું ચાલે છે? અધિખાઈ. આજે અધિખાઈનો આત્મા એ ઘર કુટુંબ મધ્યે એ ચાલે છે. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો એ સુખી થતો નથી. આજે તમારા પરિવારો મધ્યે સુખ શાંતિ કેમ નથી? એ કાયન અને હાબેલ, એક માતા પિતાના બાળકો, એક લોહીના બાળકો, એક લોહીના ભાઈઓ હોવા છતાં પણ પ્રભુના વચનની અંદર જોવા મળે છે કે કાયન એ પોતાના ભાઈ હાબેલના વિરુદ્ધની અંદર એ પગલું ભરે છે. એક લોહીના ભાઈઓ હોવા છતાં પણ, એક માના બાળકો હોવા છતાં પણ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કાયને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. આજે કાયન અધિખાઈ લાગી. કેમ કે હાબેલનું જીવન એ પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય હતો અને પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય બનાવીને એ જીવન જીવતો હતો. પરમેશ્વરને બધી જ બાબતોની અંદર એ ઇન્વોલ્વ કરીને, સામેલ કરીને ચાલતો હતો. પહેલું સ્થાન પરમેશ્વરનું, ત્યારબાદ એ બીજું સ્થાન ભરતો હતો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનોને બધી જ બાબતની અંદર પરમેશ્વરને ભાગીદાર રાખીને ચાલતો હતો. માટે પ્રભુના વચનની અંદર ત્યાં તમે વાંચજો, ત્યાં જોવા મળે છે કે પ્રભુ એ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હાબેલ ના જીવનને માન્ય કરે છે, ત્યારબાદ એના અર્પણને પ્રભુ એ માન્ય કરે છે. ને હાબેલનું જીવન પરમેશ્વરને આગળ યોગ્ય હતું, અયોગ્ય ના હતું.
અયોગ્યના તો યોગ્ય તો નિયમિત પરમેશ્વરની આરાધના કરનાર, પરમેશ્વરની સાનિધ્યમાં ઘૂંટણો ટેકાવનાર, પરમેશ્વરની સાનિધ્યમાં એ પ્રાર્થના કરીને પરમેશ્વરના મહિમાને પ્રગટ કરનાર, દરેક રીતે આભાર સુધી ઉપકાર સુધી અર્પણ ચડાવનાર, બધી જ રીતે પરમેશ્વરના નિયમો પ્રમાણે એ જીવન જીવનારો હતો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, કાયન થોડો અટપટું જીવન જીવનાર આપણને જોવા મળે છે. માટે પ્રભુની આગળ એ અર્પણ તો લઈ જાય છે, પરંતુ પ્રભુ પહેલામાં પહેલું જીવનને જોઈ છે. વચન કહે છે કે અમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમે ચડાવો. અને એ અર્પણ એ કાયનના જીવનમાં જોવા મળતું નથી. માટે પ્રભુ કાયનને અને એના અર્પણને માન્ય કરતો નથી. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, કાયનને પોતાના એક લોહીના ભાઈ પર અધિખાય આવે છે. અને એ જ અધિખાય મારા પ્રિય ભાઈ બહેનો, એ જ અધિકાય બંને ભાઈઓને દૂર કરી નાખે છે. એટલે સુધી દૂર કરી નાખે છે કે પોતાના એકના એક ભાઈનું લોહી વહેવડાવી નાખે છે. એકના એક ભાઈનો લોહી વહેવડાવી નાખે છે. આજે બેઠેલા કેટલાક એવા પરિવારો છે જેઓના પરિવારો મધ્યે આ ઘટના ચાલી રહી છે, આ પરિસ્થિતિઓ સર્જાયેલી છે. હું તમને કહેવા માંગુ છું, આજે તમારું ઘર કુટુંબ કેમ આશીર્વાદિત થતું નથી, કેમ સફળ થતું નથી, કેમ સુખી થતું નથી? કેમ કે આજે પરિવારો મધ્યે અધિકારીનો આત્મા રાજ કરે છે તમારા. પરંતુ તમને કહેવા માંગુ છું, તમે એક લઈના ભાઈ, એક લઈના બહેન છો, ભાઈ બહેન છો, તો હું તમને કહેવા માંગુ છું, આજે અધિકારીને દૂર કરીને પરમેશ્વરના વચન પ્રમાણે જીવન જીવનારા બનો. આજે અધિકારીનો આત્મા રાજ કરે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ કુટુંબ સુખી થતું નથી, એ દુઃખી રહે છે. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળે છે, પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે, યુસુફ પર પણ પોતાના ભાઈએ અધિકારી કર્યો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જેના પર પરમેશ્વરની દ્રષ્ટિ હોય છે ને, એના પર પ્રભુનો હાથ હોય છે. આજે તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલા ભાઈઓ અને બહેનો, કદાચ તમારા પરિવારો મધ્યે ભાઈ બહેન વચ્ચે એવું ચાલી રહ્યું હોય તો તમને કહેવા માંગુ છું, એ અધિકારીના આત્માને દૂર કરજો. અધિકારી એક દિવસે ખાઈ નાખશે, અધિકારી એક દિવસે ખાઈ નાખશે અને ખાઈને પૂરું કરી નાખશે અને સાફ કરીને મૂકી દેશે. ડીશની અંદર ખાવાનું લઈએ છે અને ખાઈએ છીએ, આપણે ખાઈ લઈએ છીએ, પછી ડીશને ધોઈને મૂકી દઈએ છીએ. અધિકારી એક દિવસે એ ખાઈ નાખશે અને સંપૂર્ણ ખાઈને ડીશ ધોઈને મૂકી દેશે. મારા પ્રિય ભાઈ બહેનો, માટે પરિવારમાંથી એ અધિકારીને તમે દૂર કરજો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. હું મુખ્ય વિષય પર હું જોવા માંગુ છું ઝડપથી, માટે હું વિશેષ કરીને આ ટૂંકની અંદર બાબત તમને બતાવી રહ્યો છું. આજે ઘર કુટુંબ કેમ સુખી થતો નથી? કેમ કે અધિકારી રાજ કરે છે. આજે અહીં બેઠેલા કેટલાક પરિવારો મધ્યે ભાઈ બહેન વચ્ચે આ જો બાબત રાજ કરતી હોય તો તમે એને દૂર કરજો. બીજી બાબત આપણને જોવા મળે છે, યાકૂબના પત્રનો 4થો અધ્યાય ને 1લી અને 2જી કલમને આપણે વાંચીશું. યાકૂબના પત્રો અને 4થો અધ્યાય 1લી 2જી કલમને આપણે વાંચીએ. તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અવયવોમાંથી લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? તમે ઈચ્છા રાખો છો પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો અને લોભ રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી. તે લડાઈ ટટ્ટો કરો છો પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. શું કહે છે? એ બીજી બાબત હું તમને કહેવા માંગુ છું, પરિવાર મધ્યે દુર્વાસના, કોઈ ઈચ્છા, હત્યા, લોભ અને લડાઈ ઝઘડા આ રાજ કરે છે. માટે કુટુંબ આશીર્વાદિત થતી નથી. આજે કુટુંબ કેમ આશીર્વાદિત થતું નથી? કેમ કે દુર્વાસના પરિવાર મધ્યે એકબીજા પ્રત્યે ખોટી દ્રષ્ટિ, ખોટા શબ્દો, અયોગ્ય રીતે વર્તવું, અયોગ્ય રીતે ચાલવું, અયોગ્ય રીતે બોલવું, દુર્વાસનાઓ, ખોટી ઈચ્છાઓ, જે રીતે કાયને પોતાના ભાઈ હાબેલના માટે ખોટી ઈચ્છાઓ રાખી, કેવી મારી નાખવાની ઈચ્છા,
યુસુફના માટે પોતાના ભાઈઓએ ખોટી ઈચ્છાઓ રાખી, વેચી દેવાની ઈચ્છા, મારી નાખવાની ઈચ્છા, વેચી દીધો, બરબાદ કરવાની ઈચ્છા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પરિવાર મધ્યે એવી દુર્વાસનાઓ, કોઈ ઈચ્છા અને હત્યા કરવાના વિચારો આવશે તો આ વખત એને મારી નાખીશ અને કુરાડાથી મારીશ, અથવા સોટીથી મારીશ, અથવા પથરાથી મારીશ. આ બધી ધતિંગો ચાલે છે, આ બધી ધતિંગો ચાલે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હત્યા, લોભ, ભાઈ ભાઈની વચ્ચે, બહેન બહેનની વચ્ચે લોભ, એક લોહીના ભાઈ બહેન, એક લોહીના હોવા છતાં પણ લોભ, સરખી રીતે જીવીએ, સંપીને જીવીએ એવું નહીં, પરંતુ લોભના આત્મા રાજ કરે છે. એ લોભ અને લોભ એ સૌથી મોટો પાપ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરિવારો મધ્ય આ બધી બાબતો આજે રાજ કરે છે. એના લીધે પરિવાર આજે સુખી થતો નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ગીત કરતા ગીત કહે છે, ક્યાં લેકે આયા ભાઈ ક્યાં લેકે જાएगा, ખાલી હાથ આયા ભાઈ ખાલી હાથ જાएगा. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પૃથ્વી પર જીવન જીવીએ છે ત્યાં સુધી આજે પરમેશ્વરના વચનોમાં રહીને જીવન જીવવું સારું છે. પરમેશ્વરના વચનો પ્રમાણે ચાલી જીવવું સારું નહીં છે. આજે જીવનમાં, આ પરિવારમાં દુર્વાસનાને, કોઈ ઈચ્છાને, હત્યા, લોભ, લડાઈ ઝઘડાને તમે દૂર કરીને ચાલશો તો તમારું પરિવાર એ સુખી થશે. પ્રભુના વચનની અંદર જોવા મળે છે. અને ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, નીતિ વચન 23:21 ની અંદર કહે છે, કેમ કે દારૂડિયો તથા ખાઉદરો કંગાલ અવસ્થામાં આવશે અને અંતરડિયા વેળા તેમને ચિત્રે હાલ કરી નાખશે. ચિત્રે હાલ કરે છે. ત્રીજી બાબત કહેવા માંગુ છું, પરિવારમાં દારૂ વ્યસનના આત્મા રાજ કરે છે. દારૂ વ્યસનના આત્મા રાજ કરે છે. આજે પરિવાર સુખી કેમ નથી થતો? કેમ કે કાણી કોથળીની અંદર નાખે છે, કાણી કોથળીની અંદર પૈસા નાખે છે. કેમ? આજે દારૂ જે જિંદગીને બરબાદ કરે છે, એ દારૂને કેટલાક પીતા હોય છે. અહીં બેઠેલામાંથી પણ કેટલાક कोटरी पी टाकते हैं, हेते पीना रहे हेते कोटरी पी टाकते हैं. कोटरी एक कोटरी ओछा पड़े नहीं का कोटरी हमें देसी दारू छोड़ी ने विदेशी में चाल पड़ी है. ठाके जी को जो हमें बाटली गाली ले अमुक एवी व्यसन आवे छे, आटली नानी बाटली परंतु तेमांथी 2-3 टीपा टाकी दे अने पाणीमां नाखीने पी ले तो बी नशो. अमुक होशियार व्यक्ति आवुं लईने फरे छे. शुं छे एम के कई नहीं, आ एसिडिटी ने बधुं छे ने एनी दवा छे एम के. परंतु मारा प्रिय भाई बहनो, आजे वचन अंदर लखवामां आव्युं छे प्रमाणे तमने कहेवा मांगु छुं, आजे परिवार केम सुखी थई शकतो नथी? केम के परिवार मध्य दारू व्यसनना आत्मा राज करे छे. આજે બેઠેલા જો પરિવારોએ આજે દારૂ વ્યસનને છોડી દીધું છે, એનું પરિવાર સુખી થઈ ગયું છે. હાલેલુયા, હાલેલુયા છે. કેટલા જણનું પરિવાર સુખી થઈ ગયું છે? દારૂ વ્યસન છોડી દીધું છે તો કેટલાનું પરિવાર સુખી થઈ ગયું છે? આટલાનું જ પરિવાર સુખી થયું છે ને, બીજાનું નથી થયું. બરાબર? તો બીજા કદાચ પીતા હશે અથવા પીવડાવતા હશે અથવા કંઈકને ખવડાવતા હશે એવું તો નહીં સુખી થયું હશે, અથવા દુકાનમાં વેચતા હશે તો નહીં સુખી થયું હશે. ભલે તમે ખાતા નથી, ભલે તમે પીતા નથી, પરંતુ બીજાને લઈ જઈને ખવડાવો છો, બીજાને ઘરે બેસીને પીવડાવો છો, તો બી તમે એના ગુનેગાર છો. અથવા પીવા માટે પૈસા આપો છો તો બી તમે એના ગુનેગાર છો. એટલે આગળ જેટલા પણ અમુક એવા વ્યક્તિઓ માંગવા માટે આવે ત્યારે અમને ખિસ્સામાંથી પૈસા આપી દેતો, પરંતુ એક વખતે પ્રભુએ મને વાત કરી અને મારા અંતરે વિચાર આવ્યો અને ત્યારથી મેં આપવાનું બંધ કર્યો. અને હવે શું કરું છું? પૈસા આપીએ તો કાણી કથળીમાં નાખતા છે એ લોકો. ભલે આપણને લાગે છે બહુ ગરીબ છે, આપણે પૈસા આપીએ છીએ એને, બરાબર? નહીં આપવાનું એવું નહીં કહેતો, આપવાનું, મદદ કરવાની. પરંતુ શું કહું છું, આપીએ છે તો શું કરે છે લોકો?
વિમલ ખાય છે, મિરાજ ખાય છે, બીડી પીએ છે, બધું કરે છે, ચૂટકી ગુટકી બધા ખાય છે. હું પહેલાં પૂછું છું, જો આવું ખાય ને એને જ હું પૈસા આપું છું, એમ કે આ છે ને લે, પછી જા એમ કે આપવાનો, બરાબર. પરંતુ એવા વ્યક્તિને અત્યારે મેં શું કરું છું, ચાલ તને ભૂખ લાગી છે તો ચાલ અહીં દુકાન પર આવ, તને શું જોઈએ છે, ચાલ આ હોટલમાં બેસ, શું ખાવું છે, ખવડાવી દેવાનું અથવા ખાવાનું વસ્તુ લઈ આપવાનું, પરંતુ પૈસા નહીં આપતો, એમ કે કાણી કથળીમાં પૈસા પડવા દેવાના નથી. આજે હું તમને કહેવા માંગુ છું, કેટલાક પરિવારો છે જેમનો પરિવાર સુખી થઈ રહ્યું નથી, કેમ કે હજુ સુધી એ વ્યસનના બંધનની અંદર જીવન જીવે છે, એ વ્યસનથી સંકળાયેલું છે, માટે એ પરિવાર મધ્યે લડાઈ ઝઘડા વારંવાર થયા કરે છે. લડાઈ ઝઘડા વારંવાર થયા કરે છે. કેટલાક ભાઈઓ છે જેમની પત્નીઓ ચર્ચમાં આવતી નથી, વ્યસન વસ્તુ વાપરે છે, ઘરે લડાઈ ઝઘડા ચાલે છે, માટે ઘરની અંદર આશીર્વાદો પણ ટકતા નથી. ઘરની અંદર આશીર્વાદો ટકતા નથી. એનું કારણ શું છે? કદાચ ભાઈઓ તમારી પત્નીઓ વ્યસનની અંદર હશે અથવા અયોગ્ય કાર્યની અંદર હશે. બહેનો, કદાચ આજે તમારા ઘરની અંદર આશીર્વાદો ટકતા નથી. એનું કારણ શું છે? આજે કદાચ તમારા પતિઓ વ્યસનની અંદર છે, તમારો પરિવાર આ કદાચ વ્યસનની અંદર છે અથવા અયોગ્ય કાર્યની અંદર છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે ઘર કુટુંબને સુખી બનાવવા માંગો છો તો આ વ્યસનના બંધનમાંથી બહાર નીકળવું પડશે, નહીં તો બજામાં તમે ડૂબતા જશો. એના માટે તમે પ્રાર્થના કરો, પ્રભુની આગળ પોકારો, પ્રભુની આગળ કાલાવાલા કરો, પ્રભુની આગળ આજેથી વિનંતી કરો. પ્રભુ જે રીતે ઇઝરાયેલી પ્રજા ભૂલ કરતી હતી અને પ્રભુ એના પર પ્રીતિ કરતો હતો, માટે સમય પર પ્રભુ એમને સોટી મારતો હતો અને પાછો વળાંક લાવતો હતો. તમે પ્રાર્થના કરજો, પ્રભુ તમારા પર પ્રેમ કરે છે. પ્રભુ તમારી પ્રાર્થના સાંભળીને બહેનો તમારા પતિઓને પ્રભુ લાવશે. અને બિહાણે પણ પડી જવું પડશે, પથારી અવસ્થામાં પડી જવું પડશે, પણ ગભરાતા નહીં. તમારી પ્રાર્થના લાગુ થશે તો એને પથારી અવસ્થામાં પણ પડી જવું પડશે. ભાઈઓ, તમારી પ્રાર્થના લાગુ પડી છે તો તમારી પત્નીના માટે, તમારા બાળકોના માટે પથારીમાં પડી જવું પડશે, પણ ગભરાતા નહીં. તમારી પ્રાર્થના લાગુ થઈ છે, પ્રભુ એને બચાવશે. પરંતુ આ પરિવારોમાં ત્યાં વ્યસનની આત્મા રાજ કરતો હોય છે, એના લીધે પરિવાર સુખી થતો નથી. માટે મેં તમને કીધું, પહેલી બાબત તમને કીધું કે પરમેશ્વર કુટુંબની સ્થાપનાઓ કરે છે. માટે કુટુંબની સ્થાપના પરમેશ્વરે મનુષ્યને બનાવ્યું, ત્યારબાદ મનુષ્યના માટે પરમેશ્વરે યોજના કરી, અને યોજના કરીને પરમેશ્વરે કુટુંબની સ્થાપના કરી. પરંતુ કુટુંબની સ્થાપના થયા બાદ આપણને જોવા મળે છે કે કુટુંબની અંદર લડાઈ ઝઘડાઓ આપણને જોવા મળે છે. તે લડાઈ ઝઘડા કયા કારણોથી આવે છે? એમાં મેં તમને ખાલી 3 કારણો બતાવ્યા છે. ઘણા બધા કારણોને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ 3 કારણો બતાવ્યા છે. કયા કારણો? પરિવારમાં અધિખાય, પરિવારમાં દુર્વાસના, કુઈચ્છા, હત્યા, લોભ, લડાઈ ઝઘડાઓ, પરિવારમાં દારૂ વ્યસનના આત્મા રાજ કરે છે. આ બધી બાબતો હોવાના લીધે પરિવાર એ સુખી થઈ શકતો નથી, દુઃખનો સામનો કરવો પડે છે. અને હવે ખાસ બાબત તરફ હું આગળ તમને ધરવા માંગુ છું કે ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ બધી પરિસ્થિતિઓમાંથી આપણે બહાર નીકળવું પડશે, અને ત્યારે એ ઘર કુટુંબ સુખી થઈ શકશે. અને તમે એવું વિચારતા હશો, અમારા ઘરની અંદર મૂર્તિ પૂજા નથી, અમારા ઘરની અંદર વ્યસન નથી, અમારા ઘરની અંદર એવું કોઈ પણ બીજો પરમેશ્વરને ના ગમે એવું કાર્ય અમે કરતા નથી. તમને એવું લાગે છે, પરંતુ કંઈક બાબતની ખામી છે, એના લીધે પણ તમારું ઘર કુટુંબ એ સુખી થઈ શકતું નથી. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, તમારું ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે તમે એવી ઈચ્છા રાખો છો તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પહેલી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. કલુસ્યનો પત્ર અને 3 અધ્યાય 18મી કલમને તમે વાંચો તથા સાંભળો ઝડપથી. 200 પાના નંબર 3:18. સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે, તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. બહેનોમાંથી વાંચો ઝડપથી વાંચો. માઇક્રોફોન લઈને વાંચો. કલસી 3:18 200 પાના નંબર. સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે, તેમ તમે પોતાના પતિને આધીન રહો. શું કહે છે? પહેલી બાબત, તમારા ઘરોની અંદર તમને એવું લાગે છે અમારા ઘરની અંદર વ્યસનના આત્મા નથી, અમે મૂર્તિ પૂજામાં નથી, લડાઈ ઝઘડાની અંદર નથી, વ્યસનની અંદર નથી, અથવા કોઈ પણ એવા બીજા
અયોગ્ય કાર્યની અંદર નથી, પરંતુ છતાં પણ ઘરની અંદર શાંતિ નથી. તો પહેલી બાબત કહેવા માંગુ છું, બહેનો તરફ પહેલા આવું છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને શું રહો? પોતાના પતિઓને એકબીજાના હાથ, બહેનો પકડો, એકબીજાના હાથને પકડો. બહેનો બધી જ બહેનો હાથ પકડીને ઊંચો હાથ કરો. હા, એમ કરીને ઊંચો હાથ કરો. કુકો નહીં દો એવાય કે બરાબર. કેમેરામાં લે તો એક ઝૂમ કરીને લે, બધા લે. બરાબર બરાબર. પોતાના પતિને આધીન રહો. બોલો, અવાજ નહીં નીકળે. લિયા બોલા, પોતાના પતિને આધીન રહે. પાછો આ ગાળામાંથી જ ખાલી, પોતાના પતિને આધીન રહે. પાછળથી અવાજ નથી આવતો. પોતાના પતિને આધીન રહે. આગળથી, પોતાના પતિને આધીન રહે. પોતાના પતિને આધીન રહે. હા, પાછળથી, પોતાના પતિને આધીન રહે. હા હા, પોતાના પતિને આધીન રહે. નહીં આગળ અવાજ બોલ જાય, જ્યાં સુધી બોલે ત્યાં સુધી આગલા વધજે. પોતાના ગાંવાળા આધીન રહેજે આખા ને લે, બોલજો, પોતાના પતિને આધીન રહે. આધીન નહીં રામ આગળ. હા, આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે છે? બહેનો, હું તમને કહેવા માંગુ છું, તમે તમારા પતિઓને આધીન રહો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પોતાના પતિઓને આધીન રહો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એફેસીઓની અંદર વાંચીએ છીએ ત્યાં પણ કહે છે, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિને આધીન રહો, કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનું શિર છે, વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. કહે છે જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિને આધીન રહેવું. અહીં શું કહે છે? બીજાના પતિને, હે બોલો તો ખરા, બીજાના પતિને કહે છે, બીજાના પતિને કહે છે. કોના કોના કોના? પોતાના પતિને. કેટલી બહેનો છે બીજાના પતિને આધીન રહે છે? હે માં બોખર ગદર આજે નીકળી જવાનો હે લાગે, બરાબર? પંખો બી નહીં લાગા કોઈ આજે, પરંતુ તમને કહેવા માંગુ છું, પોતાના પતિને આધીન રહો. કેટલી કે બહેનો છે પોતાના પતિને આધીનતામાં નહીં, પરંતુ બીજાના પતિને આધીનમાં રહીને ચાલે છે. બીજાના પતિને આધીનમાં રહીને ચાલે છે. પોતાનો પતિ કે આ બનાવી આપજે, પરંતુ બીજાનો પતિ કે ભાઈ લાગે છે નહીં તો બરાબર. બીજાના પતિને આધીન રહે છે, અને બીજાના પતિને આધીન રહે છે એના લીધે એનું પરિવાર સુખી થાય છે? નહીં સુખી થતો. માટે હું તમને કહેવા માંગુ છું, ઘર કુટુંબ ક્યારે સુખી થાય? બહેનો, હું તમને કહેવા માંગુ છું, અત્યારે ભાઈઓ તરફ જતો નથી, પછી જઈશ ભાઈઓ તરફ, અત્યારે બહેનો તરફ છું. પોતાના પતિને તમે આધીન રહો. પોતાના પતિને આધીનમાં રહીને તમે જીવન જીવશો તો તમારું પરિવાર સુખી થશે. તમને એવું લાગી રહ્યું હોય કે મારો પતિ તો દારૂડિયો છે, એને કેવી રીતે આધીન રહો? એલા આધીન રહે તો માનો કે પાજી દેતે. હા, ચાલ આધીન રાજા તો મન બી પાજી દેતે, મન બી એક ટેંગડી ના ચડતો મળે તે નહીં. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે યોગ્ય બાબત છે એ બાબતોની અંદર આધીનતામાં રહીને, ભલે દારૂડિયો છે પરંતુ એને આધીનમાં રહીને એના દિલને જીતવું જરૂરી છે.
પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર વાંચો, 1 પિતર એનો 3 અધ્યાય 1 થી 6 કલમ વાંચો, ત્યાં કેટલીક બાબતો લખવામાં આવી છે. પોતાના પતિને કેવી રીતે આધીન રહેવો. પરમેશ્વરના વચનને વાંચો, બહેનોમાંથી વાંચો, 1 પિતર 3 અધ્યાય 1 થી 6 કલમ. એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. હાલેલુયા, હાલેલુયા. ગોજન બરાબર વાંચજા, એલા ફેરીને વાંચજા તો ખબર પડી. બરાબર, પરમેશ્વરના વચનની અંદર શું કહે છે? એ જ પ્રમાણે સ્ત્રીઓ તમારા પતિને, બીજાના પતિને નથી કહેતું, દરેક વચનની અંદર કહે છે તમારા પોતાના પતિને કહે છે. બરાબર, પોતાના પતિને શું કહે છે? આધીન રહો. અને જેવો બીજાના પતિને આધીન રહે છે ને, તો સમજી જજો, સુધારી લેજો જીવન, નહીં તો પછી જિંદગી જ બીજામાં જતી રહેશે. બરાબર, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પોતાના પતિને આધીન રહો, જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો પણ તે શું કરશે? પોતાની સ્ત્રીના આચરણથી, એટલે મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જઈને સુવાર્તાના વચન વગર એ જીવનને બદલી નાખશે, બદલી નાખશે. ભલે દારૂડિયો છે, દારૂ પીને ઝઘડો કરે છે, પરંતુ એના જેવું ના બનવું પડે. આધીન રહો, એને પ્રેમથી એના દિલને જીતો, પ્રેમથી એની સાથે વર્તો, અને એના જીવન બદલાય એના માટે પરમેશ્વરની સાનિધ્યમાં બેસો, પ્રાર્થના કરો, કાલાવાલા કરો, અને પ્રેમથી એની સાથે તમે વર્તશો તો તમે યોગ્ય આચરણ રાખશો તો તમે તમારા પતિના દિલને તમે જીતી લેશો. પરંતુ તમારો પતિ જીવન વ્યસન કરે છે અને તમે તમારા પતિને છોડીને તમારા આચરણને બગાડશો અને બગાડીને શું કરશો? વચનની અંદર 3 કલમની અંદર શું કહે છે? તમારો શણગાર બહારનો ન હોય, શણગાર બહારનો બનાવીને એટલે ગુથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય. શું? પોતાનો પતિ વ્યસન કરતો હોય, ચર્ચમાં ના આવતો હોય અને વાતો ના માનતો હોય તો એને આધીનતાને છોડીને કેટલીક બહેનો શું કરે છે? આખીને થાકી ગઈ, હામીલાલ છોડીને બીજો તે પોટવી, અને બીજો પોટવા કઈક હોય. વચન શું કહે છે? બહારનો શણગાર બનાવે છે. એટલે બ્યુટી પાર્લરમાં જાય, દેખાય તો આખો ચહેરો બદલાડી નહીં, દેખાય તો આખો ચહેરો બદલાડી નહીં. એક વિડીયો મેં જોયો તો માતા બ્યુટી પાર્લરની અંદર જાય છે અને બ્યુટી પાર્લરમાંથી આવીને પોતાના બાળક પાસે આવે છે. બેટા અહીંયા આવ. કહે છે તું મારી મમ્મી નથી. પોતાના બાળકે, ધાવણું બાળક પોતાના માને છોડે છે કે તું મમ્મી નથી, મારી મમ્મી ક્યાં ગઈ એમ કહે છે. શું? એટલે બહારનો શણગાર એટલો બધો વધારી લે છે, એટલો બધો વધારી લે છે, અને શું કરે છે? ગુથેલી વેણીને સોનાના ઘરેણા વાણના બધા પહેરીને, આટલા ટૂંકા માંડ્યો દેખાય અલહેગરી પવીને નીકળી પડે. બરાબર, આટલા ટૂંકા કપડાં પહેરીને નીકળી પડે, અડધું શરીર દેખાય એ રીતે નીકળી પડે. શું? આકર્ષણ કરવાને માટે, પોતાના પતિની આધીનતાને છોડીને. પરંતુ પ્રભુના દાસ તરીકે આજે હું તમને કહેવા માંગુ છું, તમારી પરિવાર સુખી થાય, આશીર્વાદિત થાય, તમે એવી ઈચ્છા રાખો છો તો હું તમને કહેવા માંગુ છું, તમારા પતિને યોગ્ય રીતે આધીન રહો. વચન કહે છે તમારો બહારનો શણગાર ન હોય પરંતુ અંદરનો શણગાર રાખો. હાલેલુયા, હાલેલુયા. બહારનો શણગાર ના હોય પરંતુ અંદરનો શણગાર રાખીને શું કરો? અંદરનો શણગાર રાખીને શું કરો? આધીનતામાં રહો. અને અંદરનો શણગાર રાખીને આધીનતામાં રહેશો અને અંદરથી અંદર તમે મહેનત કરશો તો તમારા પતિને તમે જીતી લેશો, જીતી લેશો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું,
આજે બહેનો તમને કહેવા માંગુ છું, તમારા પતિને તમે યોગ્ય રીતે આધીનમાં રહેશો, બીજાના પતિને નહીં પરંતુ પોતાના પતિને આધીનમાં રહીને ચાલશો તો ચોક્કસ તમારું પારિવારિક કુટુંબ આશીર્વાદિત થશે. પ્રભુના વચનની અંદર શું કહે છે? 5મી કલમને વાંચી લો. કેમ કે 4થી કલમને વાંચી લો સાથે. પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે તેના અવિનાશી અલંકાર ન થાય. કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ દેવ પર આશા રાખતી હતી તેઓ પોતપોતાના પતિને આધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. હાલેલુયા, હાલેલુયા. પ્રાચીન સમયની અંદર પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સ્ત્રીઓ શું કરતી હતી? બીજાના પતિને નહીં, પોતપોતાના પતિને, વચનની અંદર લખવામાં આવ્યું છે, પોતપોતાના પતિને આધીન રહીને તે જ પ્રમાણે શણગારતી હતી. આજે તમારા પતિને તમે જીતવા માંગો છો, તમારા પતિને પરમેશ્વરના વચનની અંદર લાવવા માંગો છો, પ્રભુની સાનિધ્યમાં લાવવા માંગો છો, તે પોતાના પતિને કેવી રીતે જીતવું એ તમારા હાથની અંદર છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, પુરાતન સમયની અંદર પત્નીઓ શું કરતી હતી? પોતપોતાના પતિને જીતવાના માટે તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. અને વચનની અંદર 6ઠી કલમની અંદર કહે છે, જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને આધીન રહેતી હતી તેમ જો તમે તમારું કરો છો અને કોઈ પણ ભયથી ગભરાતી નથી તો તમે પ્રભુની દીકરીઓ છો. આજે મારા પ્રિય બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે તમારું ઘર કુટુંબ સુખી થાય એવી જો તમે ઈચ્છા રાખો છો, તમારા પતિઓને આધીન રહો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સર્વ બાબતની અંદર આધીનતાનું તમે જીવન જીવશો, પરમેશ્વરના ભય અને બીક રાખીને આધીનતાનું જીવન જીવશો તો ચોક્કસ તમારું પારિવારિક કુટુંબ આશીર્વાદિત થશે. ઇબ્રાહિમ પોતાના પતિને સ્વામી કહીને હાક મારતી હતી. આજે તમે તમારા પતિને તમે કેવી રીતે હાક મારો છો? તમે તમારા પતિની સાથે કેવી રીતે રહો છો? તમે તમારા પતિને કેવી રીતે વાત કરો છો? તમે તમારા પતિ જોડે કેવી રીતે વ્યવહાર કરો છો? તમારા હાથોની અંદર છે, તમારા હાથોની અંદર છે. તમે તમારા પતિ જોડે ગમે તેટલો મોટો ઝઘડો કેમ ના થાય, ગમે તેટલો ગુસ્સો કેમ ના આવે, પરંતુ પ્રેમથી તમે વર્તો, પ્રેમથી તમે ચાલશો, પ્રેમથી તમે જીવન જીવશો તો તમારું પરિવાર આશીર્વાદિત થશે. કેમ કે ઝઘડો લાવવાનું કામ એ શૈતાન કરે છે. જ્યારે ઝઘડો આવે છે, લડાઈ ઝઘડા, હત્યા, વ્યભિચાર જેવી બાબતો જ્યારે પરિવારમાંથી આવે છે ત્યારે પરિવારો તૂટવા લાગે છે. પરંતુ બહેનો, હું તમને કહેવા માંગુ છું, તમારા પતિને તમે એ રીતે આધીન રહો જે રીતે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. ખ્રિસ્તને આધીન છે એ રીતે તમે આધીન રહીને જીવન જીવશો, ચોક્કસ તમારું પારિવારિક જીવન આશીર્વાદિત થશે. એ જ પ્રમાણે પ્રભુના વચનની અંદર બીજી બાબત જોવા મળે છે. ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે છે? પહેલી બાબતે સ્ત્રીએ પોતાના પતિને આધીન રહેવું. બીજી બાબત કહેવા માંગે છે કોલોસ્યના પત્રો 3 અધ્યાય 19મી કલમ. હવે ભાઈઓમાંથી વાંચો. પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. શું કહે છે? હવે ભાઈઓનો વારો. શું કહે છે? પતિઓ શું કહે છે? પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. અને એકબીજાનો હાથ પકડો એકવાર. દરેક એકબીજાનો હાથ પકડો. હવે એક વિડીયોમાં લઈ લેતા એક ઉસ્કીન હતી કુકુ તો હોય તેવા એક ઝૂમ કરીને છેલ્લે સુધી લેજે. હા, છેલ્લે સુધી. બરાબર. હવે પતિઓ વાંચજે. પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. પોતાની પત્ની પર પ્રેમ રાખો. પત્નીઓ પાસે બહુ વચન હોય જાય, એ તો જનરલમાં આખતા. બરાબર. તમારી પોતાની પત્ની પર પ્રેમ રાખો. અવાજ ઓછો થઈ ગયો. તમારી પોતાની પત્ની પર પ્રેમ રાખો. એની સાથે કઠોરથી નહીં વર્તો. નહીં બોલતા એ કઈ એની સાથે ઝઘડા નહીં કરો. હા, બરાબર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે તમારું પરિવાર સુખી થાય તમે એવું ઈચ્છો છો તો પ્રભુનું વચન કહે છે, પતિઓ પોતાની પત્નીઓ પર જેવો બીજાની પત્નીઓ પર પ્રેમ રાખે છે ને એનું પરિવાર ક્યારે સુખી ના થશે. બરાબર. એનું પરિવાર ક્યારે સુખી ના થશે. સાથે હોય ત્યાંથી, સાથે જ હોય ત્યાંથી પણ એમ કરીને નજર જતી રહે.
ક્યારે સુખી ના થશે. બરાબર. પોતાની પત્ની પર પ્રેમ કરો, બીજાની પત્ની કરતા. વચન કહે છે પોતાની પત્ની પર પ્રેમ કરવાનું કહે છે, બીજાની પત્ની પર નહીં. ઘણા બધા હોય છે જેવો બીજાની પત્ની પર પ્રેમ કરવાનો. પત્ની કે માના જે બાજાર કરા લેજો, માન બંગડીઓ લે દે, માન ડગલી લે દે, આખે નહીં દા પૈસા આપી દે. અને બીજે ફોન બંધ એનો ને અહીં તો યાર હતી કાઢી વાગે સોનગઢ જहाँ તો સોનગઢ હતી કાઢી વાગે બારડોલી જहाँ તો બારડોલી કરતા સુરત જ હારા પડી ચાલ બસમાં. શું આ બાબત બને છે? બીજાની પત્ની પર પ્રેમ કરો છો, જિંદગીમાં ક્યારે પણ તમારું પરિવાર સુખી થશે નહીં. પરંતુ તમારી પોતાની પત્ની પર પ્રભુએ તમને અલગ હતા ત્યારે પ્રભુએ તમને બંનેને એક દેહ કર્યા અને જોડ્યા, અને જોડીને પ્રભુએ કુટુંબવાળા બનાવીને પ્રભુએ આશીર્વાદ આપ્યો, અને આશીર્વાદ આપીને પ્રભુએ એક બાળ બચ્ચાના આશીર્વાદ પણ આપ્યો. અને પ્રભુએ કીધું સફળ થાવ, વધો, અને તમારો એક કુટુંબ બન્યા બાદ તમે બીજાની પત્ની પર પ્રેમ કરો છો તો સમજી લેજો જિંદગીમાં ક્યારે પણ તમે આશીર્વાદિત થશો નહીં. માટે હું તમને કહેવા માંગુ છું, તમે પોતાની પત્ની પર પ્રેમ કરો, પોતાની પત્ની પર પ્રેમ કરો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પોતાની પત્ની સાથે પ્રેમથી વર્તો. પોતાની પત્ની પર પ્રેમ કરો અને એની સાથે પ્રેમથી વર્તો. એની સાથે લડાઈ ઝઘડા નહીં. ભલે એક જ દિવસ નહીં ખવડાવે તો કઈ નહીં, પણ લડાઈ ઝઘડા નહીં કરો. પ્રેમથી તમે વર્તશો તો પત્નીના જ ગુચ્છાને તમે પ્રેમથી એને જીતી શકશો. પરંતુ એના સરખું તમે બનશો તમારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં આગ સળગશે, આગ સળગશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એના સરખું જ ક્રોધ કરે સામે ક્રોધ ના કરો, પરંતુ પ્રેમથી વર્તશો તો તમારું પરિવાર સુખી થશે. માટે વચન કહે છે પતિઓ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન રાખો. જ્યારે એફેસીઓનો પત્ર વાંચીએ છીએ 5મો અધ્યાય 25મી કલમ શું કહે છે? પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્ની પર પ્રેમ રાખો. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તે પોતાની મંડળી માટે સ્વાર્પણ કર્યું. કેવી રીતે અર્પણ કર્યું? પ્રભુ પોતે સ્વ બલિદાન થયા ને ત્યારે આજે આપણે સુખી છે, સહી સલામતમાં જીવન જીવીએ છે, પ્રભુની અનુગ્રહમાં જીવન જીવીએ છે. હું તમને કહેવા માંગુ છું આજે પ્રભુના દાસ તરીકે પતિઓ આજે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને મંડળી પર પ્રેમ રાખીને હરેક નિંદાઓ, હરેક મહેણાઓ, હરેક લડાઈ ઝઘડાઓ, હરેક વિરોધ કરનારી બાબતો તરફ એને દ્રષ્ટિ ના કરી, એની નિંદા કરનારા છે એના પર દ્રષ્ટિ ના કરી, એના મહેણા મારે છે એના પર દ્રષ્ટિ ના કરે, પરંતુ પ્રભુએ એ પ્રેમ રાખ્યો. ને પ્રેમ રાખીને મારા પ્રિય ભાઈ બહેનો, મંડળી જે લોકોના માટે પ્રભુ આવ્યા હતા એ લોકોએ પણ એને ધિક્કાર્યો, છતાં પણ પ્રભુએ એ લોકો પર પ્રેમ કરીને એ લોકોના દિલને જીતી લીધો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે એ રીતે તમે પ્રેમ કરનારા બનો કે જેથી કરીને તમારું પરિવાર સુખી બને. હાલેલુયા, હાલેલુયા. સાંભળનાર હાલેલુયા બોલે હાલેલુયા, ઊંઘનાર હાલેલુયા બોલે હાલેલુયા. હા, 5-6 જણા ઊંઘવા લાગ્યા છે. ઓલી બધા ગોદા રહે તરો નહીં કા કે રાતે લાઇટ જતી રહી એટલે અમે છે તો લાઇટ જતી રહી એટલે અમુક જણા નીંદ નહીં લાગી રીતે હું ત્યાં ગઈ, વાંધો નહીં, બરાબર. ગોદારી બાકી આમી બી ગોદા રહેતી કઈ હા બા જઈને પડી ના પડે તો વાંધો નહીં. હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પહેલી બાબત તમને કીધું છે, આપણે શીખી રહ્યા છે ઘર કુટુંબ ક્યારે સુખી થઈ શકે. પહેલી બાબતે સ્ત્રીઓ, પત્નીઓ પોતાના પતિ પર પ્રેમ કરવો. બીજી બાબત શીખી રહ્યા છે પતિએ પોતાની પત્ની પ્રત્યે પ્રેમ કરવો. અને વચનની અંદર કહે છે 1 પિત્તર એનો 3જો અધ્યાય અને 7મી કલમ શું કહે છે? વાંચો 1 પિત્તર 3જો અધ્યાય 7મી કલમ. એ જ પ્રમાણે પતિઓ
સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. હાલેલુયા, હાલેલુયા. તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. બહેનો, જો તમારા પતિ જોડે તમે યોગ્ય રીતે રહેશો તો તમારી પ્રાર્થના અટકાવવામાં ના આવશે. ભાઈઓ, તમે તમારી પત્ની જોડે યોગ્ય રીતે તમે પ્રેમથી જીવન જીવશો તો તમારી પ્રાર્થના અટકાવવામાં આવશે નહીં. પરંતુ આજે અયોગ્ય રીતે જીવન જીવવાના લીધે પ્રાર્થના પણ અટકી જાય છે, પ્રાર્થના પણ અટકાવવામાં આવે છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સ્ત્રી નબળું પાત્ર છે જાણીને તેની સાથે સમજણપૂર્વક વર્તક. શું કહે છે ભાઈઓ? શું કહે છે? પોતાની પત્ની સાથે સમજણપૂર્વક વર્તો. વચન કહે છે સમજણપૂર્વક વર્તો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? તેની સાથે જીવનની કૃપાના સહવારસ. હે, પૃથ્વી પર જીવન જીવી ત્યાં સુધી સહવારસ બની જતા છે કે નહીં? હે, એક દેહ બનીને પૃથ્વી પરનું જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવતા છે કે નહીં? તે એ પ્રમાણે જીવન જીવો, પ્રભુનું વચન કહે છે. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાં શું લખવામાં આવ્યું છે? આગળ વાંચે છે, શું કહે છે? એમ ગણીને તેને માન આપો એમ કહે છે. શું કહે છે? માન આપો. આજે ઘર કુટુંબ સુખી થાય એવું જો તમે ઈચ્છા રાખો છો તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પહેલી બાબતે સ્ત્રીઓ પોતાના પતિને આધીન રહેવું અને પતિએ પોતાની પત્નીને આધીન રહેવું. બીજાના પતિ કે બીજાની પત્નીને આધીન રહેવું નહીં. ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું. 11:30 થઈ ગયા છે. આ ટાઈમે સંદેશો બંધ કરું છું. પરંતુ આજે થોડો સમય ખેંચ્યો છે એટલે હું પણ થોડો સમય ખેંચી રહ્યો છું. તો પણ 10 થી 15 મિનિટમાં હું મારું બોલવાનું બંધ કરી છે. ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ. કોલોસ્યનો પત્ર એનો 3 અધ્યાય 20મી કલમને વાંચીએ. છોકરા, તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો. હા, શું કહે છે હવે? ત્રીજી બાબત. હવે માતા પિતાને છોડીને જેઓ માતા પિતાના બાળકો છે એમને કહેવા માંગુ છું. બરાબર? અહીં બેઠેલા દરેકના માતા પિતાઓ છે. તો પ્રભુનું વચન શું કહે છે? છોકરા, તમે દરેક બાબતમાં તમારા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરો કહે છે. આજે ઘર કુટુંબ કેમ સુખી થતું નથી? કેમ કે બાળકો માતા પિતાની આજ્ઞાને પાળતા નથી. અહીં ભલે તમે મોટી ઉંમરમાં છો, ભલે તમે પરિવારમાં પણ જીવન જીવો છો, પરંતુ તમારા પણ માતા પિતા છે. દરેકને જન્મ આપનાર માતા પિતા છે. દરેકને જન્મ આપનાર માતા પિતા છે. કેટલાકના માતા પિતાઓ પ્રભુના સમય પ્રમાણે પ્રભુના ઘરમાં છે, તે કેટલાકના માતા પિતાઓ છે. હું તમને કહેવા માંગુ છું, જો માતા પિતાઓ છે તો એમની આજ્ઞાનું પાલન કરવું પણ જરૂરી છે. એમની આજ્ઞાનું પાલન કરતા નથી તો ઘણીવાર તકલીફોનો સામનો પણ કરવો પડે છે. ઘણીવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. કેમ કે માતા પિતા જાણે છે એ બાબત આપણે જાણતા નથી. ભૂતકાળની અંદર શું બાબતો બની છે એ માતા પિતા જાણે છે. ભલે ડિજિટલ હોવાના લીધે તમે ભવિષ્ય જાણતા હોય, પરંતુ માતા પિતા ભૂતકાળ જાણે છે, ભૂતકાળમાં બનેલી ઘટનાઓને જાણે છે. માટે એમની સલાહ લેવી જરૂરી છે. કેમ કે એ બધી પરિસ્થિતિઓને જાણે છે. માટે માતા પિતાની સલાહ લેવી, માતા પિતાની આજ્ઞાનું પાલન પણ કરવું જરૂરી છે. માતા પિતા જો કહે છે તો એ બાબત માનવી પણ જરૂરી છે. કેમ કે માતા પિતાએ મોટું કર્યું છે તો માતા પિતા જાણે છે કે મારા બાળકને ક્યાં તકલીફ પડે છે, કઈ બાબત કરવાને લીધે તકલીફ છે, અને મારું બાળકની ખામી કઈ છે એ માતા પિતા જાણે છે. અને માતા પિતા જાણે છે એના લીધે બાળકનું ભવિષ્ય જાણે છે. અને બાળકની ચિંતા કરવાના લીધે માતા પિતા કેટલીક આજ્ઞાઓ એ કરતા હોય છે, કેટલીક સૂચનો કરતા હોય છે, એ પાળવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને વચન કહે છે એફેસીયનો પત્ર એનો 6 અધ્યાય 1 કલમ શું કહે છે? વાંચો. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે.
તારા બાપનું તથા તારી માનું સન્માન કર તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. હાલેલુયા, હાલેલુયા. બધા બોલીને બોલ્યા હાલેલુયા. બંને હાથો ઊંચા ઉઠાઈને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. બંને હાથો બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. ત્રીજી બાબત આપણે જોઈ રહ્યા છીએ, છોકરાઓએ બાળકોએ માતા પિતાને આધીન રહેવું જરૂરી છે. શું કહે છે? માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જરૂરી છે. કેમ કે આજ્ઞા પાળીએ છે તો એ યોગ્ય છે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આજ્ઞા પાળીને માતા પિતાનું સન્માન કરવું પણ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. માતા પિતાનું સન્માન કરવું જરૂરી છે. અને વચન કહે છે એ પહેલી વચન યુક્ત આજ્ઞા છે. અહીં બેઠેલા કેટલાક પરિવારોને હું કહેવા માંગુ છું, ભલે તમારા માતા પિતા દારૂ પીતા હોય, વ્યસન કરતા હોય, મૂર્તિપૂજામાં હોય, આપણે એની બાબતને અનુકરણ કરવાની નથી. આપણે પરમેશ્વરના વચન પ્રમાણે જીવન જીવવાનું છે, પરંતુ એનું તમે માન સન્માન કરો. કેવી રીતે? જરૂરિયાત છે તેને તમે પૂરું પાડો. કપડાની જરૂર છે કપડાં આપો, અન્નની જરૂર છે અન્ન આપો, પૈસાની જરૂર છે પૈસા આપો. માતા પિતાનું સન્માન કરો. અહીં બેઠેલા કેટલા એવા છે જેઓએ દિલથી માતા પિતાને વર્ષમાં 1-2 વખત કઈ બી લે આપે છે, જેઓના માતા પિતા છે એઓને. કેટલા જણ છે? કેટલા જણ છે દિલથી તમારા માતા પિતાને કઈ લે આપો છો? બહુ ઓછા છે, બરાબર, બહુ ઓછા છે. પરંતુ તમને કહેવા માગું છું, આ બધી બાબતોના લીધે ઘર કુટુંબ સુખી થઈ શકતું નથી. પરંતુ બધા જ એકબીજા પર તે દેવ જે પ્રેમ કરીએ પ્રેમની અંદર જીવન જીવીને, ભલે માતા પિતા વ્યસનની અંદર છે, ભલે માતા પિતા મૂર્તિપૂજાની અંદર છે, છતાં પણ એના પર પ્રેમ કરશો તો એક દિવસ એનું જીવન પણ બદલાશે. એના જીવનને તમે બદલી શકશો. પ્રભુએ તમને આપ્યું છે તો તમને જન્મ આપનાર, તમારી આંગળી પકડીને ચલાવનાર, એને તમારું સન્માન કરવું પણ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. માટે વચન કહે છે તમારા પિતાનો તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે, એ માટે કે તારું કલ્યાણ થાય. હાલેલુયા, હાલેલુયા. માતા પિતાની આજ્ઞાઓ પાળવા દ્વારા માતા પિતાનું કલ્યાણ થશે, પરંતુ શું કહે છે? તારું પોતાનું કલ્યાણ થાય માટે એ આજ્ઞા પાળવી જરૂરી છે, એ સન્માન કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. માટે કહે છે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. આજે માટે મારા પ્રિય ભાઈ બહેનો તમને કહેવા માંગુ છું, આજે જેટલા બે આજે બાળકો તરીકે છીએ, દરેક આપણે બાળકો તરીકે છે, દરેકના માતા પિતાઓ છે. મેં તમને પહેલાં બી કીધું, જેઓ આજે કેટલાકના માતા પિતાઓ પ્રભુના ઘરે છે તે કેટલાકના છે, પરંતુ જેઓ છે એમને હું કહેવા માંગુ છું, દરેક પોતાના માતા પિતાનું સન્માન કરો. ભલે માતા પિતા તમારી સાથે બોલતા નથી, ભલે તમારી સાથે ચાલતા નથી, રહેતા નથી, પણ તમે એનું સન્માન કરનારા બનો. તમે એનું સન્માન કરનારા બનો. પરમેશ્વરનું વચન છે, એના દ્વારા તમારું પરિવાર મધ્યે સુખ શાંતિ બની રહેશે. કેમ કે પ્રભુના વચનની અંદર કહે છે, નીતિ વચનની અંદર કહે છે, 1:8 અંદર કહે છે, મારા દીકરા તારા પિતાનું શિખામણ સાંભળ અને તારું માનું શિખામણને તજીશ નહીં. અને કહે છે દીકરાઓ પિતાની શિખામણને સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે ત્રીજી બાબત છે, છોકરાઓએ બાળકોએ માતા પિતાની આજ્ઞાને પાળવો. અને ચોથી બાબત કહીને હું મારું બોલવાનું બંધ કરીશ. ચોથી બાબત આપણે વાંચીએ એફેસીઓનો પત્ર એનો 6ઠો અધ્યાય 4થી કલમને વાંચીએ. વળી પિતાઓ, તમે છોકરાઓને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલ્યા હાલેલુયા. વચન શું કહે છે? પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં. પહેલી બાબતે પત્નીઓએ પોતાના પતિને આધીન રહેવું. બીજી બાબતે પતિઓએ પોતાની પત્નીને આધીન રહેવું. ત્રીજી બાબતે બાળકોએ પોતાના માતા પિતાનું સન્માન કરવું, એને આધીન રહેવું. અને ચોથી બાબત માતા પિતાએ પણ બાળકનું સન્માન કરવું અને એને આધીન રહેવું પડશે. માતા પિતાઓએ પણ બાળકનું સન્માન બી કરવાનું છે અને એને પણ આધીન રહેવાનું છે. કેટલીક બાબતમાં કેટલાક પરિવારોની અંદર બાળકોનું માતા પિતા માનતા નથી, બાળકોને કૂદીને જાય છે.
બાળક છે, હવે બાળકે કેટલીક બાબતો તમે શીખવ્યું છે ને ભણાવ્યું ગણાવ્યું છે, શીખ્યું છે, તો એને કેટલોક અનુભવ છે, તો કેટલીક બાબતો એમની પણ માનવી જરૂરી છે. કદાચ એ ફાયદાકારક હોય તો. વચન કહે છે માટે તમારા બાળકોને તમે ચીડવો નહીં. કેટલાક માતા પિતા બાળકનું માનતા ન હોય ને બાળકને ચીડવ્યા કરતા હોય, બાળકને ખીજવાયા કરતા હોય, બાળકને વારંવાર એને નિંદા કર્યા કરતા હોય. પરંતુ તમને કહેવા માંગુ છું, એવું ના કરો. કેટલાક માતા પિતાઓની આદત કેવી છે ખબર? અભ્યાસ કરતા બાળકોને શું કરે છે ખબર? બાજુવાળા કે ભણવું જ પડે કે ને, બાજુવાળા ઉદાહરણ નહીં દિયા, પોતાના ઉદાહરણ દિયા. શું કરે? બાજુવાળાનું ઉદાહરણ આપે. પહેલાનું છોકરું કેવું આગળ વધે? તને બુદ્ધિ નથી કે? બુદ્ધિ નથી આખી તમે જ બુદ્ધિ ખાલાસ કરી નાખો છો. સાચી વાત કહું તમને. પરંતુ તમે કહો પેલું બાળક બી એટલું મહેનત કરે છે, આપણે બી મહેનત કરીએ, એટલે એના જેવો આપણે બી બની શકીએ. હે, સારું શીખવો, સારી બાબતો બોલો. પરંતુ કેટલાક માતા પિતા પોતાના બાળકને ચીડવવા સિવાય બીજું કંઈ નહીં, આવે એટલે કાળી મજૂરી કરવા કરે. પરંતુ મર્યાદા યુક્તમાં રહીને તમે એમની સામે તમે વર્તશો તો તમારા પરિવારમાં તે સુખ શાંતિ બની રહેશે. તો બાળક તમારી આધીનતામાં રહીને તમારા સાથે યોગ્ય રીતે વર્તશે. પરંતુ બાળકને તમે ચીડવશો તો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે બાળક એક દિવસે હાથમાંથી જતું રહેશે. પછી તું માં પોહી નહાય પડી નહાય જ પડે, માં પહો લઈને નહાય જ રહી, આખે તો લઈને એ જ રહે. બરાબર? હા, આ ખીજવાઈ જાય પાસે કઈ હોય, ખીજવાઈ જાય પાસે કઈ હોય, પછી બીજી જે ગાડી પાગત થવે એટલે દુવાણો નીકળે ત્યાં દુકાળે. બરાબર? પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે ઘર કુટુંબ સુખી થાય એવું તમે ઈચ્છા રાખો છો તો પહેલી બાબત મારા પ્રિય ભાઈ બહેનો, પત્નીઓ પોતાના પતિને આધીન રહો, બીજાના પતિને નહીં. પતિઓ પોતાની પત્નીને આધીન રહો, બીજાની પત્નીને નહીં. અને ત્રીજી બાબત આપણે જે ગયા પ્રમાણે બાળકોએ માતા પિતાને આધીન રહેવો. અને ચોથી બાબત છે માતા પિતાએ પણ બાળકોનું માનવું અને બાળકને કેટલીક બાબતોને આધીનમાં રહેવો, જેના દ્વારા પરિવાર એ સુખી થઈ શકે છે. અને આ પરિવાર છે, આ 4 દિવાલનો પરિવાર છે. ત્યારે હું કહેવા માંગુ છું, આ પરિવાર મધ્યે આ ગુણ રાખવા જરૂરી છે કે દેવનો પ્રેમ રાખવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. દેવે જગત પર પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો એકાકી દીકરો આપી દીધો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રેમની અંદર પરિવારે બની રહેવું છે. પતિ પત્ની એ બાળકોએ એ પ્રેમની અંદર બની રહેવું જરૂરી છે. પરિવારની અંદર ઊંચ નીચ આવશે પણ લડાઈ ઝઘડાનો ના આવવા દેતા. ઊંચ નીચ આવશે, તંગીઓ પડશે પણ લડાઈ ઝઘડાને ના આવવા દેતા. પ્રેમમાં બની રહો. તંગીઓ આવશે પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમને ભૂખ્યા તરસ્યા રહેવા દઈશ નહીં, હું તમને અનાથ ગરીબ મૂકીશ નહીં, તજી દઈશ નહીં, હું તમારી સાથે છું. હું તમને કહેવા માંગુ છું, આ બધી પરિસ્થિતિ આવશે, જગતમાં સંકટો તકલીફો વેદના છે, પરંતુ દેવના પ્રેમમાં બની રહેવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. માટે પરિવારમાં ત્યાં આ ગુણ હોવો જોઈએ. પહેલી બાબત એ દેવના પ્રેમમાં બની રહેવો. બીજી બાબત છે વિશ્વાસુપણામાં બની રહેવો. પત્નીએ પોતાના પતિને વિશ્વાસુપણામાં, પતિએ પોતાની પત્નીને વિશ્વાસુપણામાં, બાળકોએ માતા પિતાને વિશ્વાસુપણામાં અને માતા પિતાએ બાળકોને વિશ્વાસુપણામાં બની રહેવું જરૂરી છે. અને એ પ્રમાણે બધા જ એકબીજાને વિશ્વાસુપણામાં બની રહ્યા છે તે પરિવાર સુખી થાય છે. ત્રીજી બાબતે હું કહેવા માંગુ છું, નાની મોટી બાબતોની અંદર એક સમજદારી રાખવી પણ જરૂરી છે. ભૂલ થઈ ગઈ છે, કદાચ બહેનો તમારા પતિને ભૂલ થઈ ગઈ તો માફ કરો, સમજદારી રાખો. ભાઈઓ તમારી પત્નીને ભૂલ થઈ ગઈ, માફ કરો, સમજદારી રાખો. બાળકોને ભૂલ થઈ ગઈ, સમજદારી રાખો, માફ કરો. યોગ્ય શિક્ષણ આપો, યોગ્ય માર્ગ પર ચાલે એના માટે માફી આપીને યોગ્ય માર્ગ પર ચાલવાના માટે તમે શિક્ષણ આપો, સમજદારી રાખો. પણ લડાઈ ઝઘડાને નહીં, ગાળો શબ્દ નહીં, પરંતુ પ્રેમથી બોલો, પ્રેમથી વર્તો, વિશ્વાસુપણામાં બની રહો અને સમજદારી રાખો. અને ચોથી બાબત હું તમને કહેવા માંગુ છું, જવાબદારી રાખો.
જવાબદારી રાખો. એકબીજા પ્રત્યેની બધા જ જવાબદારી રાખો ને આખી પરિવારની બધા જ એકબીજા પ્રત્યેની જવાબદારી તમે નિભાવીને ચાલશો તો પરિવાર એ આશીર્વાદિત થશે. હાલેલુયા, હાલેલુયા. અને પરિવારમાં એકબીજાની સાથે ઈમાનદારી રાખીને તમે ચાલતા રહેજો. ચોક્કસ પ્રભુ એ આશીર્વાદિત કરશે. અને એકબીજાના એક અવયવ બનીને આપણે એક પરિવાર બનીએ છીએ. તો એક પરિવાર છે ત્યારે એક પરિવારે એકબીજાનો હાથ જિંદગી પર્યંત છોડવાનો નહીં, એ બહાદુરીમાં બની રહો. ચોક્કસ પ્રભુ આ પરિવારને આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા. માટે આજે આપણે શીખી ગયા કે ઘર કુટુંબ ક્યારે સુખી થશે. તો ઘર કુટુંબ ક્યારે સુખી થાય એમાં ઘણી બધી બાબતો આપણે શીખી ગયા છે. આ બધી જ બાબતોને તમે તમારા અંતઃકરણની અંદર રાખીને તમે ચાલશો તો ચોક્કસ તમારું પરિવાર આશીર્વાદિત થશે. આ વચનો થકી પ્રભુ તમને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ તમને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. સારું, આ સમયે આ વર્ષે જેઓનું લગ્ન થયું છે એમના માટે